લખનૌના આ દ્રશ્યો કે જ્યાં સીએમ યોગી આદિત્યનાથ યોગા દિવસની ઉજવણી કરવા માટે પહોંચ્યા હતા અને લોકો સાથે વાતચીત પણ કરવામાં આવી હતી। યોગ એ મનની શાંતિ માટે કરવામાં આવતા હોય છે અને એટલા માટે જ નિયમિત યોગા કરવા જોઈએ તેવી પણ સીએમ યોગી આદિત્યનાથ દ્વારા લોકો સાથે વાતચીત કરવામાં આવી હતી અને હવે તે પોતે યોગ કરી રહ્યા છે। યોગા દિવસની આ ભવ્ય ઉજવણીની શરૂઆત તેમના દ્વારા કરવામાં આવી છે અને હવે યોગી આદિત્યનાથ દ્વારા પણ યોગ કરવામાં આવી રહ્યા છે અને લોકોને સંદેશો આપવામાં આવી રહ્યો છે કે નિયમિતપણે યોગ કરવા જોઈએ, નિયમિતપણે કસરત કરવી જોઈએ, જેનાથી આપણને મનની શાંતિ મળે અને એટલા માટે જ એ સંદેશા સાથે હવે સીએમ યોગી આદિત્યનાથ દ્વારા પોતે જ યોગ કરવામાં આવી રહ્યા છે। જે યોગા ટ્રેનીઝ ત્યાં આગળ હાજર છે લખનૌ ખાતે, ત્યાં આગળ તેમની વચ્ચે ઉપસ્થિત રહીને તેમના દ્વારા યોગ કરવામાં આવી રહ્યા છે। તો એક તરફ લખનૌના આ દ્રશ્યો કે જ્યાં સીએમ યોગી આદિત્યનાથ દ્વારા યોગ કરવામાં આવી રહ્યા છે, બીજી તરફ ગાંધીનગરના દ્રશ્યો કે તમામ લોકો ત્યાં આગળ એકઠા થયા છે યોગ કરવા માટે અને થોડી જ ક્ષણોમાં યોગ કરવાની શરૂઆત પણ કરવામાં આવશે। અને ત્રીજી તરફ સુરતના એ દ્રશ્યો કે CR પાટીલ ત્યાં આગળ હાજર છે અને જે યોગ કરવા માટે આવેલા લોકો છે, યોગા ટ્રેનીઝ છે, તેમના ઉત્સાહમાં વધારો કરવામાં આવશે। તો થોડી જ ક્ષણોમાં પીએમ મોદી દ્વારા પણ યોગ કરવામાં આવશે અને જમ્મુ કાશ્મીર ખાતે યોગ કરવામાં આવશે। તો શ્રીનગરમાં 7000 લોકો સાથે પીએમ મોદી દ્વારા યોગ કરવામાં આવશે। બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ ખાતે યોગ કરશે। અમદાવાદ ખાતે પણ યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે। આ તરફ સીએમ ભૂપેન્દ્ર પટેલ નડાબેટ ખાતે ઉજવણી કરી રહ્યા છે અને તેમના દ્વારા યોગ દિવસની શરૂઆત કરાવવામાં આવી છે। તો લખનૌના આ દ્રશ્યો કે જ્યાં સીએમ યોગી આદિત્યનાથ દ્વારા યોગ કરવામાં આવી રહ્યા છે અને લોકોને સંદેશો પાઠવવામાં આવી રહ્યો છે કે નિયમિત યોગ કરવા જોઈએ, જેનાથી શરીર તંદુરસ્ત રહે, જેનાથી મન તંદુરસ્ત રહે અને તમે એક ખુશાલ જિંદગી જીવી શકો, એક પોઝિટિવ એનર્જી સાથે પોઝિટિવ દિવસની શરૂઆત કરી શકો। એટલા માટે યોગ કરવા એટલા જ જરૂરી છે અને એટલા માટે જ પ્રોત્સાહન પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે અને સીએમ યોગી આદિત્યનાથ પોતે જ યોગા ટ્રેનીઝની વચ્ચે જઈને યોગ કરી રહ્યા છે। તો બીજી તરફ નડાબેટના આ દ્રશ્યો કે જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમજ શંકર ચૌધરી અધ્યક્ષ ઉપસ્થિત છે અને સીએમ દ્વારા પણ સંબોધન કરવામાં આવ્યું હતું અને લોકોને યોગ કરવા માટે પ્રેરવામાં આવ્યા હતા, લોકોને પ્રેરણા આપી હતી યોગ કરવા માટે। અને હવે યોગા દિવસની ઉજવણી નડાબેટ ખાતે પણ કરવામાં આવી રહી છે। લોકો ઉત્સાહ સાથે યોગ કરી રહ્યા છે અને આજે વહેલી સવારથી જ આ દિવસની શરૂઆત યોગ સાથે કરવામાં આવી રહી છે। 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે અને વિવિધ સ્થળોએ અલગ અલગ આયોજન પણ કરવામાં આવ્યા છે યોગ દિવસની ઉજવણીને લઈને। આ 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને લઈને તમામ સ્થળો પર આયોજનો કરવામાં આવ્યા છે અને વહેલી સવારથી જ યોગ સાથે આ દિવસની શરૂઆત કરવામાં આવી છે। તો વહેલી સવારથી જ અમે આપને દર્શાવી રહ્યા છે અલગ અલગ સ્થળોના એ દ્રશ્યો કે જ્યાં તમામ લોકો દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। તો એસ જયશંકર દ્વારા પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને યોગથી આજે દિવસની શરૂઆત કરવામાં આવી છે। એસ જયશંકર અને નડાબેટ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ, તો ત્રીજી તરફ લખનૌ ખાતે સીએમ યોગી આદિત્યનાથ કે જેમના દ્વારા યોગ કરવામાં આવી રહ્યા છે અને એસ જયશંકર દ્વારા પણ